आगेवानों को, प्रमुखों को, सबको खूब खूब आभार मानता हूँ। लोग बीजेपी से कंटाले हुए हैं। વાજા વિસ્તાર આપણા વડોદરાનું નાક છે। વર્તન કરે છે પણ હું આ વખતે લખીને આપું છું કે આ વખતે પરિવર્તન થશે। સંસારનો નિયમ છે એવું નહીં, ભગવાન કૃષ્ણે ગીતામાં કીધું છે। આપના માધ્યમથી આ તમામ સમાજના આગેવાનોને અને આ ક્રિકેટ રસીઓને અભિનંદન આપું। કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા। દર્શક મિત્રો, ક્રિકેટ આજના સમયમાં માત્ર એક રમત નથી, પરંતુ તે યુવાનોના શારીરિક, માનસિક અને સામાજિક વિકાસ માટે મહત્વપૂર્ણ સાધન બની રહ્યું છે। ભારત સહિત સમગ્ર વિશ્વભરમાં ક્રિકેટને ખૂબ જ લોકપ્રિયતા પ્રાપ્ત છે અને લોકોમાં તેનો ઉત્સાહ દિવસે દિવસે વધી રહ્યો છે। ક્રિકેટ દ્વારા યુવાનોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે કારકિર્દી બનાવવાની તક પણ મળે છે। ક્રિકેટ માત્ર મનોરંજન પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે સમાજમાં એકતા અને ભાઈચારો વધારવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। તેથી યુવાનોને ક્રિકેટ જેવી રમત તરફ પ્રોત્સાહિત કરવું આજના સમયમાં ખૂબ જ જરૂરી બન્યું છે। વાત કરીએ વડોદરા શહેરના વાડી સ્થિત બવાહીર ક્રિકેટ કમિટી દ્વારા BPL 8 દ્વારા ડે નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ગતરોજ વડોદરા શહેરના લાલબાગ રોડ SRP ગ્રાઉન્ડ 1 ખાતે ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 6 ટીમોએ ભાગ લીધો હતો અને આ મેચ દરમિયાન વહીવટી વોર્ડ નંબર 14 અને વહીવટી વોર્ડ નંબર 15 માં કોંગ્રેસ પક્ષની ઉમેદવારી નોંધાવનાર ઉમેદવારોએ પણ આ મેચમાં અચૂક હાજરી આપી હતી અને તેઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। અંતમાં નજરબાગ રોયલ અને SP ટાઈગર વચ્ચે ક્રિકેટ ફાઇનલ મુકાબલો રમાયો હતો અને બંને ટીમો વચ્ચે રસાકસી બાદ નજરબાગ રોયલ ટીમ 8 વિકેટ સાથે ભવ્ય વિજેતા થતા મેદાનમાં ક્રિકેટ ચાહકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। મેન ઓફ ધી મેચ મોઇન શેખ સહિત અનેક ખેલાડીઓને ટ્રોફીઓ અર્પણ કરવામાં આવી હતી અને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે સુન્ની જમાત કૌમે બવાહીરના પ્રમુખ સહિતના હોદ્દેદારો, સભ્યો તથા અનેક આમંત્રિત મહેમાનો તથા મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ટીમ મેનેજમેન્ટને ખાસ શુભેચ્છાઓ આપી હતી। वडोदरा की सादिक काजलवाला नो खास रिपोर्ट। ये BPL 8 का सेमीफाइनल SP टाइगर। मैं आशीष भाई से गुजारिश करूंगा कि बवाहीर परिवार, बवाहीर कौमी दिलाती से जान बहुत आर्गुमेंट हमारी बहन बढ़िया खेले। SP टाइगर हमेशा की तरह हमेशा बहुत शुक्रिया। चैंपियन थैंक यू। नहीं नहीं पीछे से BPL की टूर्नामेंट में हमें आमंत्रित किया, उस बारे में खूब मैं सभी आगेवानों को, प्रमुखों को, सबको खूब आभार मानता हूँ। और इसी टूर्नामेंट आज टेनिस पे खेल रहे हैं, कल सीजन पर खेले और सीजन से खेलकर बड़ौदा का नाम कमावे, बड़ौदा के साथ में गुजरात का नाम कमावे, गुजरात का नाम कमाने के बाद में पूरे हिंदुस्तान में कमावे और हिंदुस्तान में कमाकर पूरे दुनिया में फैलावे, ऐसी शुभकामना भिजवाता हूँ। सर, इस बार जो स्थानिक स्वराज्य की जुटनी है उसके अंदर क्या था, पुनरावर्तन होगा कि परिवर्तन होगा? अब हमने कांग्रेस को बिन शर्त सपोर्ट दिया है, तन मन धन से, तो कांग्रेस को कॉरपोरेशन में लाना है। कांग्रेस के जितने भी नबड़े हुए उम्मीदवार हैं उनके बारे में हम लेक्चर करने जाएंगे और जागरूक बनो कि विकास करना है। खाली नाम पे चुनाव जीत कर चले जाने वाले, जो सिंबल पर जीत जाने वाले, उनको अब जाकारा दो और काम करने वाले उनको चुनाव जीत के लाओ और पंजे के निशान को वोट देकर सबको विजय बनाओ, ये हमारी विनंती है।
દર વખતે આ લોકો પુનરાવર્તન કરે છે, પણ હું આ વખતે લખીને આપું છું કે આ વખતે પરિવર્તન થશે. કોંગ્રેસ તરફથી શું સ્કીમ છે આવું? જો એક કોર્પોરેટરનું જે કામ હોય છે એ કામ ખરેખર 100% નિભાવવું અને લોકોને તત્પર રહેવું, એમના દુઃખ અને સુખના ભાગીદાર બનવું, એ સૌથી મોટું એક વિજય છે. 4 દરવાજા વિસ્તારમાં ખાસ કરીને રોડ, રસ્તા, ગટર, પાણી એ બધી તકલીફ વધારે છે, એના માટે શું કહેશો તમે? જો એક હોય છે, જ્યારે સર સયાજીરાવની આ સંસ્કૃતિ નગરી કહેવાતી હતી, એને ખડોદરા નગરી બનાવી છે, તો સૌપ્રથમ તો આવનારા 1 વર્ષમાં એને વડોદરાની સંસ્કારી નગરી બનાવવામાં અમારા જશે. अभी जो कांग्रेस ने हमारे ऊपर विश्वास करके जो उम्मीदवारी करवाई है, जैसा कि हमारी जो पैनल है पूरी, जिसमें तीर्थ ब्रह्मभट्ट है, मधुबाई की लड़की दीपाबेन श्रीवास्तव है, हेमाग्रीबेन कोलेकर और मैं जावेद दुपेल वाला. अभी उसके अंदर क्या है कि हम लोग भी अनुभवी लोग हैं. जैसा मैं माजी काउंसिलर रह चुका हूँ, हेमाग्रीबेन माजी काउंसिलर रह चुकी है, तीर्थ ब्रह्मभट्ट भी कॉर्पोरेशन का काम करते हैं, मधुबाई की लड़की तो वहाँ जन्म से ही उन परिवार में आई हुई है. तो हम लोग अगर जीते हैं, और अगर नहीं इंशाल्लाह जीतेंगे, क्योंकि अभी लोग बीजेपी से कंटाले हुए हैं. और अगर हमें आप लोगों ने जीत दी तो हम लोग क्या है कि काम तो करेंगे ही, और जो भी प्रॉब्लम है वार्ड के अंदर, जैसा कि पानी की समस्या है, ड्रेनेज की समस्या है, रोड रास्ते की समस्या है, वो समस्याओं को हल करेंगे ही. उसके अलावा भी हम लोग तो जो काम करते हैं, जैसा कि सोशल काम, पब्लिक के कॉर्पोरेशन के अलावा वो भी काम हम लोग करेंगे. શું કહેશો? 4 દરવાજા વિસ્તારમાં ફેરફાર કરવો જરૂરી છે? 4 દરવાજા વિસ્તાર આપણા વડોદરાનું નાક છે, એનામાં વિકાસ કરવાની જરૂરી છે. અને છેલ્લા 30 વર્ષથી ભાજપ સરકાર છે, જો એ આપણા વડોદરા શહેરના નાકના નીચે જો વિકાસના બદલી નહીં શકશે તો એ લોકોનું કોઈ કામ નથી 4 દરવાજાની અંદર. ને આ વખતે તમે પરિવર્તન આપશો તો ત્યાં વિકાસ અમે બી કરી શકીશું. ને અમારી પેનલને વોટ આપીને જંગી બહુમતીથી જીતાડશો તો અમારે કામ કરવાની ત્યાં તક મળશે 4 દરવાજા નીચે એમાં શું રોલ રહેશે? પરિવર્તન એ સંસારનો નિયમ છે એવું નહીં, ભગવાન કૃષ્ણે ગીતામાં કીધું છે. એટલે 100% આ વખતે પરિવર્તન થશે કે બહુ થયું પુનરાવર્તન, ને જનતા પણ ત્રાસી ગઈ છે આ લોકોથી. 4 દરવાજા વિસ્તાર એ આપણું હૃદય કહેવાય, શહેરનું હૃદય કહો તો 4 દરવાજા વિસ્તાર એ સયાજી રાવે વિકસાવ્યું નગર કહેવાય. એટલે આ મેન તો સયાજી નગરી કહેવાય, જ્યાં લોકો સયાજી નગરીની દૂરદર્શા કરી છે. તો માંડવીની હાલત જો, એક મહારાજે 368 દિવસ સુધી ઉઘાડા પગે ચાલવું પડે, તપસ્યા કરવી પડે, આકરી ગરમીમાં, વરસાદમાં કે ઠંડીમાં ઉઘાડા પગે ચાલીને પણ એ પેલા લોકોનું પેટનું પાણી ના હલતું હોય તો ખૂબ જ દુઃખદ વાત કહેવાય. અને જનતા પણ સમજી ગઈ છે કે આ નફ્ફટ ને જાડી ચામડીના લોકો છે, એટલે આ લોકોની જાડી ચામડી ઉખાડવી પડશે ને કોંગ્રેસ સત્તા પર લાવવી પડશે. એટલે ચોક્કસ તમારું કેવું છે કે આ વખતે પરિવર્તન આવશે? હું નથી કહેતો, જનતા કહી રહી છે કે પરિવર્તન હશે, અને મીડિયા જે ચોથી જાગીર છે દેશની, એ મીડિયા પણ કહી છે કે 100% પરિવર્તન થશે. બવાઈ સમાજના લોકો હું જોઉં છું કે ઘણા બધા સારા કામો કરે છે. પાછલા જ વર્ષે એમણે 31મી જાન્યુઆરીએ કદાચ મને યાદ છે કે સમૂહ લગ્ન પ્રસંગ પણ થયો હતો, સૌથી મોટો ભવ્ય, લગભગ 30 જોડાએ આ સમૂહ લગ્નમાં ભાગ લીધો. તો એ જ રીતે અહીંયા પણ ઘણી બધી ક્રિકેટ ટીમો સમાજની ભાગ લઈ રહી છે. હું આપના માધ્યમથી આ તમામ સમાજના આગેવાનોને અને આ ક્રિકેટ રસીઓને અભિનંદન આપું છું કે સમાજને ભેગો રાખવા માટે જે એમને આ ઉત્તમ કાર્ય કર્યું છે. ક્રિકેટ એક એવો વિષય છે કે જે બધા જ નાના મોટા બધા જ લોકોને ક્રિકેટથી જોડે છે. એટલે ચોક્કસ કહીશ કે ક્રિકેટ હોય કે કોંગ્રેસ હોય, કોંગ્રેસનો મતલબ જ એ છે કે એકબીજાને સાંકળથી જોડીને રાખવું. એ જ પ્રમાણે ક્રિકેટ પણ આજે આખા સમાજને જોડીને જે તમે આ કાર્ય કરી રહ્યા છે, સમાજના આગેવાનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથે જ આ સમાજના આગેવાનોએ અમને અને અમારી આખી પેનલને અહીંયા આગળ બોલાવી અમારું સ્વાગત સન્માન કર્યું. એ બદલ પણ હું સમાજના તમામ આગેવાનો અને આ ક્રિકેટ પ્રોગ્રામના જે બી આ BPL 8 રાખ્યો છે એના આયોજકોને હું શુભેચ્છા આપું છું. હું એમને અભિનંદન આપું છું કે આ પ્રમાણેના કાર્યક્રમો અને યુવાનોને પ્રોત્સાહન આપવાનું આ ભગીરથ કાર્ય આપ સૌ કરતા રહો. અમારી પણ એમાં જે પણ કંઈ સહાયતા મદદની જરૂર હશે એ આવનાર દિવસમાં અમે સમાજને કરીશું. ફરીથી અમને અહીં બોલાવ્યા, અમારી આ કોંગ્રેસની પેનલને આ સમાજના આગેવાનોએ બોલાવીને અમારું સન્માન કર્યું. અમારી સાથે પૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવના દીકરી એવા નીલમબેન શ્રીવાસ્તવ નિગમ પણ છે. મારી સાથે જ ભારતીય જનતા પાર્ટીને છોડીને આવેલા પારુલબેન પટેલ,
આજે જે ભારતીય જનતા પાર્ટી ડરી ગઈ છે એવું ચોક્કસ કહીશ. જે ડરી ગઈ, અમારા ઓબીસી સમાજના એક ઉમેદવારનું ફોર્મ રદ કરાવડાયું, જેનું એસઆઈઆરમાં નામ હતું, વિધાનસભાની યાદીમાં નામ હતું, છતાં પણ અમારી પેનલ મજબૂત જોઈને જે એમને સત્તાનો દુરુપયોગ કર્યો છે અને નવા અમારા ડમી ઉમેદવાર તરીકે અમારી સાથે હિતેશભાઈ માછી પણ આવ્યા છે. અમે ચારેય આ સમાજના આગેવાનોનો હાર્દિક આભાર માંગીએ છીએ. ફરીથી અમને અહીં બોલાવી સન્માન કર્યું એ બદલ ખૂબ ખૂબ આભાર. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें